નમસ્કાર દર્શક મિત્રો, ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહુવા સાવરકુંડલા હાઈવે આસરાણા ચોકડી નજીક SOS હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું। મહુવા સાવરકુંડલા રોડ ઉપર આસરાણા ચોકડી ખાતે SOS હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન મહુવાના કથાકાર મોરારી બાપુ તેમજ તળાજાના લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ ગુજરાત પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ તેમજ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ RC મકવાણા, ગુજરાત આહિર સમાજ પ્રમુખ અડિયા સાહેબ, બારપોટળી આશ્રમના સંન્યાસી ઉર્જામૈયા, સાધુ સંતો તેમજ મહુવા તાલુકાના PI તેમજ મોટા ખોટોડા પોલીસ સ્ટેશનના PSI આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। SOS સ્કૂલના બાળકો દ્વારા સુંદર મજાનું નૃત્ય કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમના કરતા ભાવેશભાઈ કલસરિયા, ત્રંબકભાઈ વાણિયા, પૂર્વિશાબેન બાંભણિયા અને બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતો। રિપોર્ટર અલારક ગાહા, રાજુલા। વિડીયો પૂરતી મને કોઈ તકલીફ થાય નથી, તો તમે મારા સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં આવી ન બેસો અને સાહેબ મારી સામે મારા રામનામિયા ઉપર હાથ મૂકીને એણે કહ્યું કે હું 3 મહિનામાં મુંબઈ છોડીશ અને ગામડાની કોઈ પણ એવી સેવાભાવી હોસ્પિટલમાં હું સેવા આપવા માટે જઈશ। અને આવ્યા ગુજરાતની એક, સૌરાષ્ટ્રમાં ના આવ્યા પણ ગુજરાતની એક હોસ્પિટલમાં આવ્યા। એમણે મને તમામ સંતો, मंच पर उपस्थित तमाम वडीलो, महानुभावों, SOS હોસ્પિટલના આજના લોકાર્પણ લોકાર્પણમાં જ્યાં પૂજ્ય બાપુના આશીર્વાદ આપણને મળવા ગામ અને 17 તાલુકાઓમાંથી પધારેલા વડીલશ્રીઓ, માતા, બહેનો, બાળકો અને ભાઈઓ, મારું નામ ડોક્ટર પ્રભાત વાઘનસિંહ છે। બાપુના ચરણોમાં કોટી કોટી વંદન। અહીં ઉપસ્થિત તમામ સંતો, ઉર્જામૈયા, ભારદ્વાજગીરી બાપુ, વાલદાસ બાપુ, બીજલ ભગત, ગામ અને 17 તાલુકાઓમાંથી પધારેલા વડીલશ્રીઓ, માતા, બહેનો, બાળકો અને ભાઈઓ, મારું નામ ડોક્ટર પ્રભાત વાઘનસિંહ છે। પ્રસંગે આપ ઉપસ્થિત રહ્યા, શું કહેશો? ખરેખર આ વિસ્તારને જેની જરૂરિયાત હતી કે આ વિસ્તારમાં આરોગ્યનું એક સારું મંદિર બને, એના માટે આ SOS ગ્રુપ દ્વારા આજે ખૂબ સારો પ્રયત્ન કરી અને ખૂબ સારી હોસ્પિટલ આ વિસ્તારના લોકોની સેવા થઈ શકે એના માટે આજે એનું ઓપનિંગ કર્યું।
પૂજ્ય બાપુની હાજરીમાં જ્યારે આ હોસ્પિટલનું ઓપનિંગ થયું હોય અને બાપુએ જ્યારે વાત કરી હોય મારું નામ ડૉક્ટર કે આ હિમાલી વિસ્તારના લોકોને પરિસ્થિતિ પ્રમાણે એની સેવા થાય, નહીં ખાલી દર્દીની પરિસ્થિતિ જોવામાં આવે કે ભાઈ જિલ્લા હાઈવે પર દર્દીને નિર્માણ પામેલી આધુનિકતાથી ખર્ચ કરી શકે સજ્જ તેમ છે વિશાળ કે મલ્ટી સ્પેશિયાલિટી જો હોસ્પિટલ દર્દી ખર્ચ કરી SOS શકે તેમ ન હોય તો દર્દીને ફ્રીમાં પણ આ હોસ્પિટલ સેવા કરશે એવી જે નેમ છે. અને બાપુએ પણ ભોજન, શિક્ષણ અને આરોગ્ય મંદિરની જે વાત કરી કે જે ધર્મના થંભ છે અને ધર્મના થંભની જે બાપુ દ્વારા વાત થઈ, તો આ SOS ગ્રુપ દ્વારા આ ધર્મને સાથે રાખી અને સેવાનું કામ જે શરૂ કર્યું છે આ વિસ્તારના તમામ લોકોને એનો લાભ મળે અને આ વિસ્તાર આરોગ્યમય રહે, આ વિસ્તારનું સ્વાસ્થ્ય સારું રહે, એના માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે ખૂબ ખૂબ